આગામી હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન નર્મદા નદીમાં ડૂબી જવાની સંભવિત દુર્ઘટનાને રોકવા માટે વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ચાંદોદ અને કરનાળી ખાતે નર્મદા નદીના વિવિધ ઘાટો પર સ્નાન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. પ્રતિબંધિત વિગતોમાં તારીખ 3 માર્ચ અને 4 માર્ચ હોળી ધૂળેટીના દિવસો દક્ષિણ પ્રયાગ તીર્થધામ ચાણોદ અને કરનાળીના તમામ મુખ્ય ઘાટ, કયા ઘાટ પર પ્રતિબંધ રહેશે, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ નીચે મુજબના સ્થળોએ નદીમાં ઉતારવા કે નહાવા પર રોક લગાવવામાં આવી છે. મલ્હારરાવ ઘાટ, કપિલેશ્વર ઘાટ, માળીકુંડલ ઘાટ, ચક્રપાણી ઘાટ અને પવિત્ર ત્રિવેણી સંગમ, કરનાળી, મહાકાળી ઘાટ, કુબેરેશ્વર ઘાટ, સોમનાથ ઘાટ સહિતના તમામ કિનારાઓ તંત્રની કડક કાર્યવાહી અને ચેતવણી. ભૂતકાળમાં તહેવારો દરમિયાન નદીમાં ડૂબી જવાની અનેક આશાસ્પદ યુવાનોને જીવ ગુમાવ્યા છે, જેને ધ્યાનમાં રાખીને આ તકેદારીના પગલાં લેવાયા છે. પોલીસ બંદોબસ્ત પણ તમામ ઘાટ પર ચુસ્ત પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા BNS મુજબ કડક ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વહીવટીતંત્રની અપીલ છે કે તહેવારોની ખુશી માતમમાં ન ફેરવાય તે માટે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓએ નદીના ઊંડા પાણીમાં ન ઉતરે અને તંત્રને સહકાર આપે.